બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। ત્યારે બારડોલી સ્થિત પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઈમેલ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો સાયનાઇડ ગેસ ભરેલ આઈડી બોમ્બ વિસ્ફોટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 1 કલાક અને 15 મિનિટ સુધીમાં ઓફિસ ખાલી કરાવી નાખજો, નહીં તો બોમ્બ ફૂટશે તેવું કહેવામાં આવ્યું છે। તો તમામ ઓફિસો ખાલી કરી ઓફિસની ચકાસણી શરૂ કરવામાં આવી છે। હાલ બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બંધ કરી દેવામાં આવી છે। બોમ્બ મુકાયાની ધમકીને પગલે પાસપોર્ટ ઓફિસ બંધ કરવામાં આવી છે। તો પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોસ્ટ ઓફિસ અને સાથે જ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો છે અને આ સાથે અત્યારે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું અપડેટ? બસ કરું કમલ, તો અનેક વખત આ પ્રમાણની બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી લેવાની અનેક વખત ધમકીના મેલો મળ્યા છે। 1 ને 10 કલાકની થશે એ સમય દરમિયાન પહેલા કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રને પણ ચેતવણી આપતો મેલ આવ્યો હતો કે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કલેક્શન ઓફિસને સાયનાઇડ બોમ્બથી ઉડાવી લેવાની ધમકી આપતા લોકોમાં ગભરાટ મચી જવા માંડ્યો છે। સમગ્ર ઘટનાને લઈને તમામ કર્મચારીઓને પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કલેક્શન ઓફિસની બહાર કાઢવાને નીકળી જવા માટે સૂચના આપી છે। તદુપરાંત જિલ્લા પોલીસ સહિત ડોગ સ્ક્વોડથી માંડીને તમામ જે પોલીસો છે એ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી રહ્યા છે। પરંતુ ચોક્કસપણે કહી શકાય છે કે અનેક વખત ધમકીઓ મળી છે, અનેક વખત તપાસો થઈ હતી, પરંતુ કશું જ વાંધાજનક સ્થિતિ જે તે સમય પણ મળી નહીં આવેલ હોય। પરંતુ આજ રોજ જે તપાસ ચાલી રહી છે, તપાસ હવે જોવું રહ્યું। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના બારડોલીની આ ઘટના કે જ્યાં પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો છે, ત્યારે સુરત ઉમરા પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ દ્વારા ધમકી મળી છે। ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે। તો ઘટનાની જાણકારી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હવે ચિંતા વધી ગઈ છે। 2 દિવસ પહેલા પણ સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ઉમરા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, રથયાત્રાને ગણતરીનો 1 દિવસ બાકી છે ત્યારે ફરી વખત સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ સુરત ઉમરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તાત્કાલિક પહોંચી ગયું છે અને અત્યારે પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી નાખી તેની તપાસ કરવામાં આવી રહી છે। કહી શકાય 2 દિવસ પહેલા સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે ફરી એક વખત ઉમરા પાસપોર્ટ ઓફિસને ધમકી મળતા પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને પાસપોર્ટ ઓફિસને કહી શકાય કે અગાઉ પણ 2 વખત બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી, ત્યારે પોલીસનો મોટો કાફલો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।